પંજાબ સરકારે પાકિસ્તાન સાથેની સરહદ પર એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાની જાહેરાત કરી. પંજાબ સરકારે પાકિસ્તાન સાથેની સરહદ પર ડ્રોન દ્વારા નશા અને હથિયારોની સ્મગલિંગ અટકાવવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2025 સુધીમાં બીએસએફ સાથે સંકલન કરીને સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમ ડ્રોનની ઓળખ અને નિષ્ક્રિયકરણ માટે ઉપયોગમાં લેવાશે, જે પાકિસ્તાન તરફથી નશા અને હથિયારોની તસ્કરી અટકાવશે. ડીઆરજી ગૌરવ યાદવે જણાવ્યું કે, અમે એન્ટી ડ્રોન સિસ્ટમના પરીક્ષણો પૂર્ણ કર્યા છે અને હવે તેને બીએસએફ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને સ્થાપિત કરી રહ્યા છીએ. આ સિસ્ટમ 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં ઉડતા ડ્રોનને શોધી અને નિષ્ક્રિય કરી શકશે. આ ઉપરાંત પંજાબ સરકાર 5500 હોમગાર્ડોની ભરતી પણ કરશે, જે સરહદ પર તસ્કરીને રોકવા માટે ત્રીજી લાઇન ઓફ ડિફેન્સ તરીકે કાર્ય કરશે. આ પગલાં સાથે સરકાર નશાની તસ્કરીને રોકવા માટે 30 વિશિષ્ટ એનડીપીએસ કોર્ટ્સની સ્થાપનાની યોજના પણ બનાવી રહી છે. ડીઆરજી યાદવે જણાવ્યું કે, 31 મે 2025 સુધીમાં પંજાબને નશામુક્ત બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે રસ્તાઓ પર નશા ઉપલબ્ધ નહીં રહે. આ અભિયાન હેઠળ 4659 એનડીપીએસ કાયદા હેઠળ કેસ નોંધાયા છે અને 7414 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 297 કિલો હેરોઇન, 10,000 કિલો પોપી હસ્ક, 153 કિલો ઓપિયમ, 95 કિલો ગાંજા, 21.77 લાખ ટેબ્લેટ અને 8 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા છે.